નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જેડી સરકારી યોજનામાં। મિત્રો, આજના વિડીયોની અંદર વાત કરીશું ગુજરાત સરકારની સરસ મજાની યોજના વિશે કે જે યોજના અંતર્ગત આવાસ બનાવવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે। એટલે કે મિત્રો, તમારે મકાન બનાવવું હોય તો ગુજરાત સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે કે જે યોજનાનું નામ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના। તો મિત્રો, આ યોજના અંતર્ગત મકાન બનાવવા માટે ₹1,70,000 ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવે છે। તો મિત્રો, આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે અને આ યોજનાનો લાભ મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે જેવી તમામ માહિતી આપણે આ એક જ વિડીયોમાં મેળવી લઈશું। પરંતુ મિત્રો, તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો, અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, સૌથી પહેલા આપણે વાત કરી લઈશું કે આ જે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના છે તો તે યોજનાનું મુખ્ય હેતુ શું છે? તો કે મિત્રો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના અને આર્થિક રીતે પછાત વર્ગના વિચરતી વિમુક્ત જાતિના ઘર વિહોણા ઈસમોને એટલે કે ઘર વહોણા જે લોકો છે શહેરોમાં અને ગામડામાં વસવાટ કરતા હોય તેવા લોકોની મુશ્કેલીઓ દૂર કરવા માટે અને પોતે માલિકીનો પ્લોટ ધરાવતા હોય તે માલિકીના પ્લોટ પર ઘર બનાવવું હોય તો તેના માટે ગુજરાત સરકાર છે તે સહાય આપે છે। એટલે કે મિત્રો, તમે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે પછાત વર્ગમાં આવતા હોય અને તમારી પાસે પ્લોટ હોય પણ તમારી પાસે મકાન ના હોય તો મિત્રો, પાકું મકાન બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે। મિત્રો, આ મકાનના બાંધકામ માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર માટે ₹1,70,000 ની સહાય છે તે આપવામાં આવે છે, જેની અંદર જે લોકોની વાર્ષિક આવક મર્યાદા છે તે ₹100,00,000 કરતા ઓછી હોવી જોઈએ અને મિત્રો, મકાન બાંધકામ જે પૂર્ણ કરવાની અવધિ છે તે 2 વર્ષની અંદર પૂર્ણ કરવાનું રહેશે। અને મિત્રો, જે યોજનાનો લાભ છે તે જે લોકો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના અને આર્થિક રીતે પછાત વર્ગના કે વિચલિત વિમુક્ત જાતિના જે લોકો છે એટલે કે આ તમામ લોકોને આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થશે। તો મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? તો કે મિત્રો, અરજદારના જાતિ અને પેટા જાતિના દાખલાની નકલની જરૂર પડશે એટલે કે મિત્રો, જાતિનો દાખલો છે અને અરજદારનો આવકનો દાખલાની નકલની જરૂર પડશે અને મિત્રો, અરજદારના રહેઠાણના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે। આધાર કાર્ડ છે, વીજળી બિલ છે, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ અથવા રેશન કાર્ડ, આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે તે રહેઠાણના પુરાવા તરીકે આપવાનું રહેશે। ત્યારબાદ મિત્રો, ગરીબ આવાસ યોજના હેઠળ જમીન અથવા તૈયાર મકાન મળેલ હોય તો ફાળવણીના હુકમ અને એલોટમેન્ટ લેટરની પ્રામાણિક નકલની જરૂર પડશે। ત્યારબાદ જમીનનું માલિકનું આધાર એટલે કે આંકડાની પત્રક છે, હક પત્રક છે અથવા સહજ પત્રક, આમાંથી જે લાગુ પડતું હોય તે આપવાનું રહેશે। ત્યારબાદ મિત્રો, અરજદારને મકાન સહાય મંજૂર કરવા માટે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અથવા સિટી તલાટી કમ મંત્રી સર્કલ ઇન્સ્પેક્ટરનું પ્રમાણપત્ર આપવાનું રહેશે। ત્યારબાદ મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી છે તે આપવાની રહેશે। ત્યારબાદ મિત્રો, બીપીએલ દાખલો છે, જો મિત્રો વિધવા ઉમેદવાર હોય તો પતિના મરણનો દાખલો છે। ત્યારબાદ મિત્રો, જે જમીન ઉપર મકાન બાંધવાનું હોય તે જમીનના ક્ષેત્રફળ દર્શાવતો ચતુર્દિશાનો દાખલો છે અને તે પણ તલાટી કમ મંત્રીશ્રીના સહીવાળા હોવો જોઈએ। ત્યારબાદ મિત્રો, બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક છે અને અરજદારનો ફોટો। તો મિત્રો, આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો મિત્રો, આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। તો મિત્રો, તેના માટે તમારે ઈ સમાજ કલ્યાણની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે। મિત્રો, હાલમાં અરજી ફોર્મ છે તે શરૂ કરી દેવામાં આવેલા છે। તો મિત્રો, આવી જ રીતે મકાન બાંધકામ માટે ₹1,70,000 ની સહાય છે તે સરકાર દ્વારા આપવામાં આવે છે। તો મિત્રો, આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। જો મિત્રો, વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો, અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।